જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ સૂર્યનારાયણ દેવની જન્મકથા. સૂર્યનારાયણ દેવનો જન્મ કેવી રીતે થયો અને તેનું શું મહાત્મ્ય છે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. સૂર્યનારાયણ ભગવાન સૂર્યનારાયણની કથા શરૂ કરીએ. પહેલાં ભગવાન સૂર્યનારાયણનું પૂજન કરવું અને કથા સાંભળતા સમયે મનમાં ભગવાન સૂર્યનારાયણ એમ હોકારો તો કથા શરૂ કરીએ. બોલો ભગવાન સૂર્યનારાયણની જય. મિત્રો, સૂર્યનારાયણ પુરાણમાં વિષ્ણુ ભગવાન બ્રહ્માને પૂછે છે કે હે બ્રહ્માજી, આ વિશ્વના ઘણા મનુષ્યો રોગ, દુઃખ, દરિદ્ર, અવિદ્યા અને નિસંતાનથી પીડાય છે. તેમના આ દુઃખને દૂર કરો, ઉપાય બતાવો. બ્રહ્માજી કહે છે, વિષ્ણુ, મનુષ્ય માત્ર દુઃખોમાંથી છુટકારો એક ઉપાય સૂર્યનારાયણની ભક્તિ છે. સૂર્યનારાયણની ભક્તિ કરવાથી દુખિયા દુઃખ દૂર થાય છે. બ્રહ્મા પુરાણમાં વંશપાયનની મુનિ વ્યાસે પૂછ્યું છે કે હે ગુરુદેવ, આકાશમાં જેનો દિન પ્રતિદિન ઉદય થાય છે તે કોણ છે અને તેમનો પ્રભાવ શું છે? તથા તેના કિરણોના સ્વામી પાદુભાવ ક્યાં થયો છે? દીતો દેવો, મુનિઓ, યોગીઓ, સિદ્ધો અને સમસ્ત પ્રાણીઓ સદાય સૂર્યનારાયણની આરાધના શા માટે કરે છે? ત્યારે વ્યાસ મુનિ બોલ્યા, હે વંશપાયન, સૂર્યનારાયણ બ્રહ્માના સ્વરૂપમાંથી પ્રગટ થયેલ બ્રહ્માનું તેજ સ્વરૂપ છે. તેને સાક્ષાત બ્રહ્માલય ધર્મ, અર્થ, કામ અને મોક્ષના આ ચારેય પુરુષાર્થ એ જ આપે છે. તેમની ભક્તિ સર્વ પ્રકારની સુખ સમૃદ્ધિ મળે છે. આ તેજપુંજ શરૂઆતમાં અત્યંત પ્રસન્ન થાવ અને પ્રસન્ન તેજસ્વી કિરણો ઝાળવા જીવન અધિદૃષ્ટ કરવું. સર્વ પ્રાણી કિરણોની ઝાળથી ત્રાસી ગયા હતા. આથી ઇન્દ્રદેવ વગેરે દેવો સાથે બ્રહ્માજી પાસે ગયા. તેમને આ બધાય દુઃખ કારણ કહ્યું. બ્રહ્માજી બોલ્યા છે કે હે દેવો, આ તેજ મારા સ્વરૂપમાંથી પ્રગટ થયેલ છે. આ તેજોમય સ્વરૂપ મારી સમાન છે. ત્રણેય લોકમાં એવું શાસન છે. તેમના દ્વારા જ સમગ્ર જગતનું પાલન, પોષણ અને રક્ષણ થાય છે. એના પ્રભાવને કે તેમનું વર્ણન કરવું અશક્ય છે. સવારના પહોરમાં ફાટતા વખતે દર્શન કરવાથી કોટી પાપ નાશ પામે છે. સંધ્યાકાળે દર્શન કરવાથી મહાપાપો કાને નાશ થાય છે. મનુષ્ય જીવો મારું વિષ્ણુ કે શિવજીનું પ્રત્યે દર્શન કરી શકતા નથી. ધ્યાન જ અમારા દર્શનની ઝાંખી થાય છે. જ્યારે ભગવાન સૂર્યનારાયણ પ્રત્યે દેવતા હોવાથી નરી આંખે તેમના દર્શન થાય છે. તેથી તે પ્રત્યક્ષ દેવ છે. પ્રત્યક્ષ દેવતા છે. બોલ્યા તે દેવાપતિ બ્રહ્માજી, સૂર્યનારાયણ દર્શન તો ઠીક, પણ તેમની સામે પણ અમારાથી જોઈ શકાતું નથી. પૃથ્વી પર તેમના અગ્નિ કિરણોથી તમામ જીવસૃષ્ટિ બળી રહ્યા છે, ત્રાહિમામ પોકારી રહ્યા છે. સમુદ્ર જળાશયો સુકાઈ જાય છે. માટે કૃપા કરીને અમને તેનો કોઈ ઉપાય બતાવો, જેથી અમે બધા આ ત્રાસમાંથી બચી શકીએ, સૂર્યનારાયણના સુખેથી દર્શન પૂજન કરી શકીએ. દેવતાઓની વાણી સાંભળીને ગ્રહો સ્વામી સૂર્યદેવ પાસે ગયા અને સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કરતા કહે છે કે હે સૂર્યદેવ, તમો અતિશય તેજોમય છો. તમે સાક્ષાત બ્રહ્મા સ્વરૂપ છો, પણ તમારી સામે જોવું કે આંખ માંડવી કઠિન છે. હે સૂર્યદેવ, સાક્ષાત અગ્નિનારાયણ તમારા ઉદરમાં વસે છે. તમારા વડે જ અન્નપાચન ક્રિયા થાય છે અને તમે ઉત્પત્તિ અને પ્રલય કરનાર છો. તમે જ ત્રિભુવનના સ્વામી છો. આ વિશ્વાસ, રુદ્ર, રંગ, ગંધ, વાયુ સ્વામી તમે જ છો. તમે સાક્ષાત દ્રશ્યમાની છો. તમે કૃપાળુ, ઉદાર અને જીવ માત્ર રક્ષક છો. આદિત્ય બોલો, હે ભગવાન બ્રહ્માજી,
વાસ્તવમાં મારા કિરણો સંસારની વિનાશ માટે તો તમે કોઈ વ્યક્તિ દ્વારા મારા પખર તેમની તેજની ગરમી ઓછી કરો. સૂર્યના અનુરોધથી બ્રહ્માજી વિશ્વકર્માજી બોલ્યા અને તેમને ભગવાન આદિત્ય વિખંડિત રજકણોમાંથી અનેક કિરણોમાંથી વિશ્વકર્માએ ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્ર, અમોધન, યમદંડ અને શિવજીનું ત્રિશૂલ બનાવ્યું. કાર્તિકેયનું શક્તિ બાણ અને ભગવાન દુર્ગાના ત્રિશૂલનો જન્મ પણ આ કિરણોમાંથી થયો. ભગવાન સૂર્યનારાયણ, કશ્યપ મુનિ અને ભગવતી આદિત્યના ભક્તિ પ્રસન્ન થઈને તેમને ત્યાં અવતાર લીધો. તેથી સૂર્યનારાયણ આદિત્ય નામે ઓળખાય છે. ભગવાન સૂર્યનારાયણ વિશ્વની અંતિમ સીમા સુધી અને મેરુગીરીના શિખરો સુધી ભ્રમણ કરતા રહે છે. સૂર્યનારાયણ 12 માસમાં 12 રૂપ ધારણ કરી 12 રાશિઓમાં સંક્રમણ કરે છે. એનાથી સંક્રાંતિ થાય છે. સંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરવાથી અનેક ઘણું ફળ મળે છે. ધન, મિથુન અને કન્યા રાશિને સંક્રાંતિના ષડસિદ્ધિ કહેવામાં આવે છે. વૃષભ, કુંભ અને સિંહ રાશિ પર જે સંક્રાંતિ થાય છે તેને વિષ્ણુ પદની કહેવામાં આવે છે. તિલ કરેલ દાન પુણ્ય 1000 ગણું, વિષ્ણુ પદની કરેલ દાન પુણ્ય લાખ ગણું, તેમજ ઉત્તરાયણ અને દક્ષિણાના આરંભના દિવસે કરેલ દાન પુણ્ય અક્ષય બની જાય છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી 1000 ગાયનું દાન કર્યું ફળ મળે છે. તેથી લોકો અસંખ્ય સંખ્યામાં સ્નાન કરવા હરિદ્વાર અને કુરુક્ષેત્ર વગેરે સ્થાનો પર સ્નાન કરવા જાય છે. સૂર્યનારાયણ દેવ દ્રષ્ટિ સર્જન સમયે આકાશમાં સૌથી પહેલા પ્રગટ થયા અને મહામયમાં શુક્લ પક્ષની સપ્તમી એ પ્રગટ થયા. તેથી દર વર્ષે સૂર્ય સપ્તમીનો તહેવાર ઉજવાય છે. વ્રજની સૂર્યનારાયણ અંગની ક્ષીણાવો તેમની કિરણો મૃદ આવી પણ તેમના અંગધણી બળતરા થઈ. તેથી તે બળતરા દૂર કરવા માટે સૂર્યનારાયણે વિશ્વકર્માને ઉપાય પૂછ્યો. તેથી વિશ્વકર્માએ તેને અંગે ચંદનનું લેપ કરવા અને શીતળ જળથી સ્નાન કરવા જણાવ્યું. તેમનાથી તેમની બળતરા ઓછી થઈ. ત્યારથી સૂર્યનારાયણ દેવને ચંદનનો લેપ અને સવારમાં પહોરમાં ઉગતા સૂર્યને જળનું અર્ઘ્ય આપવામાં આવે છે, અર્પણ કરવામાં આવે છે. તેથી તેનાથી સૂર્યનારાયણ દેવના અંગની બળતરા દૂર થાય છે અને ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન થાય છે. વ્યાસજી એક વખત કૈલાસ શિખર પર સદાશિવ મહાદેવ પાસે ગયા. તેમને ભગવાન સદાશિવની શરણે માથું નમાવી બોલ્યા, હે ભોળાનાથ, આપની પાસે હું રવિવારનું મહત્વ જાણવા ઈચ્છું છું. આપ મને રવિવારનું મહત્વ જાણવા ઈચ્છું છું. ત્યારે મહાદેવ બોલ્યા, હે પુત્ર, જે માણસ રવિવારે વ્રત કરી લાલ પુષ્પ સૂર્યનારાયણને જળ અર્પિત કરી અર્ઘ્ય આપે છે અને રાત્રે હવિખ્યાન ભોજન કરે છે તેનું ફળ સ્વર્ગ સુખ આપનારું છે. રવિવારનું વ્રત પરમ પવિત્ર અને હિતકારી છે. પુણ્યપદ, ઐશ્વર્ય, આરોગ્ય, રોગનાશક, આરોગ્ય સુખ પ્રદાન અને સમૃદ્ધિદાયક છે. આ રીતે ભગવાન સૂર્યનારાયણનો મહિમા અગત્ય મુનિ નારદ ઋષિએ બ્રહ્માજી મહાદેવને વ્યાસજી મુનિએ કહ્યો છે. તે તમે પ્રભાવ આપણે પ્રત્યે દેખાય છે, સહજમાં પ્રસન્ન થાય છે અને સાક્ષાત દર્શન આપે છે એવા દેવ છે. સૂર્યદેવ માટે જ સૂર્યોદય થતાની સાથે જ શ્રદ્ધા અને સ્નેહ સાથે અર્ઘ્ય આપવી, અર્ચન, પૂજન, આરાધના, ઉપાસના કરી જેથી ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થાય છે પ્રાપ્ત થશે. આ સાક્ષાત્કાર પણ થશે. સૂર્ય કિરણ 7 રંગનું બનેલું છે. પ્રત્યેક કિરણ સંતાય રંગોનું અસર માનવામાં આવે છે. શરીર પર પડે છે જેનાથી સ્વાસ્થ્ય સુધરે છે. ચામડીના અસાધ્ય રોગ જેવા કે કોઢ, ખરજ, કળ, મૂંઢ ખરજવું, સોરિયાસિસ વગેરે સૂર્ય કિરણો અને સૂર્ય કૂવા પડે છે. એ મને કૃષ્ણ પક્ષ શ્યામનો કોઢ રોગ ભગવાન સૂર્યનારાયણને જ
મટાડ્યો છે તો રવિવારે સૂર્યદેવનો વાર છે, માટે રવિવારે જમવામાં સફેદ રંગનું વાનગી જમીને એકટાણું કરવું, સૂર્ય મંત્ર માળા કરવી, આ પ્રાર્થના કરવી કે હે સૂર્યદેવ, તમે જેવી રીતે સર્વ પ્રાણીઓને પ્રકાશ પોતાની અનુગ્રહવાળી દ્રષ્ટિમાં જુઓ છો, તેવી જ રીતે અમારું પોષણ કરતા અમારા પર અનુગ્રહવાળી દ્રષ્ટિ રાખજો. તમે વિષ્ણુ અંશ છો તો તમે જ પરમ વૈષ્ણવ છો, વૈષ્ણુ સ્વરૂપ છો. અમે તમને નિત્ય પૂજીએ છીએ. આમ ભગવાન સૂર્યનારાયણનું વ્રત સંપન્ન પ્રકાર રોગ નિવારણ, દીર્ઘાયુ માટે, મનવાંછિત ફળ માટે, સવિત્ર નારાયણ પ્રશંસા માટે કરવામાં આવે છે. આ વ્રત કરવાથી બ્રહ્માને વિદ્યા પ્રાપ્ત થાય છે, શાસ્ત્રીને રાજ્ય પ્રાપ્ત થાય છે, ઐશ્વર્ય રીતે સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને શુદ્ધને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. કુમારિકાને મનગમતો વર પ્રાપ્ત થાય છે અને વિસ્તારપણાનું દુઃખ હોય તેનું પણ પુત્ર પ્રાપ્તિ થાય છે. ભગવાન સૂર્યનારાયણની કૃપાથી આ પ્રકારે વ્રત કરનાર સર્વે મનોકામના પરિપૂર્ણ થાય છે અને અંતને મોક્ષી ગતિ પ્રાપ્ત થાય છે. બોલો ભગવાન સૂર્યનારાયણની જય. તો મિત્રો, આ હતી રથ સપ્તમી વ્રત કથા વિધિ, તેનું મહાત્મય કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી. જે સાંભળવી તમને ગમી હશે તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો, જય શ્રી સૂર્યનારાયણ લખજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આવનાર દરેક નવી આવી વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. ફરી મળશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.